જય બ્રહ્મેશ્વર. શરૂ કરીએ આજનો અધ્યાય. વાહ! આજે પ્રભાતમાં ઉઠતા વેત જ લાગ્યું કે આજનો દિવસ ખૂબ જ શુભ બની આનંદમાં વ્યતીત થશે એમ બનવાનું કારણ પણ હતું. રાત્રે સૂતી વખતે મારી ગિરનારની ગોદમાં પુનઃ જવાની જે તીવ્ર ઈચ્છા હતી તે આજે જ પૂર્ણ થવાની હતી. આમ તો રાત્રે ઊંઘમાં જ તેના ધાણ મળી રહ્યા હતા. સૂતી વખતે જીવન સંધિનો મારી સાથે મારી આંખો પરનો સ્નેહાળ સ્પર્શ કદાચ એ મધુર સ્વપ્નમાં અનુભવોનું કારણ હશે. રાત્રે સુંદર, આનંદદાયક, રોમાંચક સ્વપ્નોનો હું અનુભવ કરી રહ્યો હતો. શુભ્ર વાદળ અને આછા પ્રકાશિત ધુમ્મસ વચ્ચેથી હું ન સમજાય તેવા ઉલ્લાસ સાથે કોઈ પણ જાતના આધાર વગર ચાલી રહ્યો હતો અથવા માનો તો ઉડી રહ્યો હતો. ક્યારેક લાગતું હતું કે હું ખુલ્લા વિમાનમાં અથવા સુવર્ણજડિત બગી જેવા વાહનમાં બેસીને સોનેરી વાતાવરણ વચ્ચે આહલાદક મંદ મંદ વાતા શીતળ પવનનો અનુભવ કરતો વિચરી રહ્યો છું, અથવા મને બેબી ગાડીમાં બેસાડી કોઈ નાના બાળકને ફેરવે તેમ ધકેલી ફેરવી રહ્યું છે. શીતળ હવા અને ધવલ પ્રકાશ વચ્ચે ધકેલાતો હું આનંદથી કિલકારી કરી રહ્યો છું. વચ્ચે વચ્ચે લાગતું હતું કે હું જ્યારે કોઈ પર્વતોની ટોચ પર અને ત્યાંથી વનરાજીયુક્ત સુગંધિત ખીણોમાંથી ઝડપથી પસાર થઈ રહ્યો છું. આ બધું જ જાણે હું પૂર્વ પરિચિત દ્રશ્ય છે તેમ લાગતું હતું, પરંતુ સમજી ન શકતો હતો. મનને આનંદથી ભરી દેતું આ દ્રશ્ય મેં કોઈ કાળે માણ્યું છે એમ મને લાગી રહ્યું હતું, અને એ જ દ્રશ્ય આજે પ્રકૃતિ માતાના સ્વરૂપે મને રમાડી રહ્યું હતું. હું આનંદથી ભર્યો અને આનંદથી પરિલિપ્તિત થતો આગળ ધકેલાઈ રહ્યો હતો. ત્યાં જ જે દ્રશ્ય મારી નજરે પડ્યું તે જોયું હું આનંદથી ઉદ્ગાર કાઢી રહ્યો, અરે! આજ તો મારા અનેક જન્મોની જન્મભૂમિ ગરવો ગિરનાર! વાહ! જે ભૂમિમાં હું પુનઃ આળોટવા માગતો હતો, જ્યાં જવા માટે હું ઝંખી રહ્યો હતો, તે જ આ ભૂમિ ગેબી ગિરનાર. બોજીલ આંખોએ કદાચ અર્ધજાગ્રત અવસ્થામાં હું એ દ્રશ્ય ભાવવિભોર અવસ્થામાં નિહાળી રહ્યો હતો. ત્યાં જ જાણે મને કોઈ સ્પર્શ કર્યા વગર જ જગાડતું હોય તેવો ભાસ થયો. મારી આંખો ખુલી તો હું આશ્ચર્યથી આભો બની ગયો. સામે જ સિદ્ધેશ્વરાનંદજી મારી સામે એકી ટસે જોઈ રહ્યા હતા. આવી રીતે મારા બેડરૂમમાં તેમને અચાનક જોઈ હું આશ્ચર્ય અને ક્ષોભ લજ્જિત બની ઝડપથી ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાં જ તેમના હસતા મુખમાંથી શબ્દો મારા કાને પડ્યા. પુરાણ કાળમાં પણ ઋષિમુનિઓ અને સાધુ સંતોને રાજાના અંતઃપુરમાં આવન જાવનની બેરોટોકની છૂટ હતી. પછી હસીને તેઓ બોલ્યા, કારણ તમે જાણો છો, તેથી ક્ષોભ કે સંકોચ પામવાની જરૂર નથી. સિદ્ધેશ્વરાનંદજીના મુખમાંથી નીકળેલા પ્રેમાળ શબ્દો સાંભળીને મને સંકોચ દૂર થઈ ગયો. મારા જેવા ગૃહસ્થના બેડરૂમમાં અચાનક પ્રવેશેલા નિર્દોષ, શુદ્ધ, પવિત્ર સાધુના વેશમાં મને કશું જ અનુચિત ન લાગ્યું, બલકે હું મારી જાતને ધન્ય માનવા લાગ્યો, કારણ કે તેમને પ્રવેશ માટે મારા ખાનગી આવાસમાં પ્રવેશવાનું યોગ્ય સ્થાન લાગ્યું એ વાત મને સમજાઈ ગઈ. સાધુઓ બાળક જેવા નિર્દોષ, નિખાલસ અને પવિત્ર હોય છે, નાના બાળકની જેમ વિકાર વગરના, જેને સ્તનપાન કરાવતા માતાને સંકોચ નથી થતો. એ તો સ્વાભાવિક છે, પરંતુ સુખદેવજી જેવા પવિત્ર શુદ્ધ સાધુને જોઈને નગ્ન સ્વરૂપે સ્નાન કરતી સ્ત્રીઓને પણ સંકોચ થતો નથી. આવા સિદ્ધેશ્વરાનંદજી જેવા સંતોમાં કામ વિકારની કોઈ કલ્પના પણ નહોતી. તેમના મનમાં કામ વિકારને લેશ માત્ર પણ સ્થાન ન હતું. તેથી યોગ્ય ગૃહસ્થના ખાનગી આવાસમાં પ્રવેશતા તેમને કશો
ખચકાટ થાય. ગૃહસ્થની યોગ્યતા તેઓ જાણતા જ હોય. કશી અયોગ્ય ચેષ્ટાને ત્યાં સ્થાન હોતું નથી તેવો તેમનો વિશ્વાસ હોય છે. આ વિશ્વાસના આધાર પર અને મારા પર કોઈ ખાસ કૃપા વરસાવવા જ તેઓનો પ્રવેશ થયો હશે તેમ ધારી હું પલંગ પરથી નીચે ઉતરી તેમને પ્रणથી નમી રહ્યો તો પુનઃ હસીને તેઓ બોલ્યા, તમારા મધુર સ્વપ્નમાં ખલેલ પહોંચાડી તમારા સ્વપ્ન પ્રદેશના દ્રશ્યોના આનંદનો તો મેં ભંગ કર્યો. પછી મારા મસ્તક પર હાથ મૂકીને પુનઃ તેઓ બોલ્યા. તેમના સ્વરૂપમાં મધુરતા હતી. હસતા હસતા તેઓ બોલ્યા, પરંતુ તેના કરતાં પણ વધુ અધિક આનંદ તમને થાય તેવા સ્વપ્નને અનુરૂપ તમારી ઈચ્છાનો સાકાર કરતા સમાચાર આપું તો તમે આનંદથી ઉછળી ઉઠશો. આપ જે કહો અથવા ગમે તે સમાચાર સંભળાવો તે મારા માટે તો આનંદ અને ઉત્સાહ પ્રેરણારા જ હોય. પ્રત્યુત્તર આપતા મેં આનંદ સાથે કહ્યું, છતાં જે કંઈ આનંદમય સમાચાર હોય તે સંભળાવવા આપ શ્રી કૃપા કરો તો સાંભળો. થોડું અટકી પછી હસીને સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, તમે જેના માટે ઉત્સુક છો, જે માટે હૃદયપૂર્વકની ઈચ્છા કરો છો, તે તમારી ઈચ્છાની પૂર્તિ થાય તેવો સંદેશો આવી ગયો છે. આપણે આવતીકાલે જ ગિરનારની ગોદમાં જઈ રહ્યા છીએ. ને ખરેખર તે સાંભળીને હું આનંદથી ઉછળી પડ્યો. આનંદ વિભોર સ્વરે હું બોલી ઉઠ્યો, અરે વાહ! હું સંત શ્રીઓનો સંદેશો મને પુનઃ બોલાવવા માટેનો આવી ગયો. ના, સંત શ્રીઓનો તો નહીં, પરંતુ વિશ્વંભર તરફથી તમને સાથે લઈને સ્વરૂપાનંદવાળી જગ્યાએ આવવાનો સંદેશ છે. સાંભળી હું દુવિધામાં પડી જઈને બોલ્યો, તો શું સંતશ્રી પણ ત્યાં જ મળશે કે? ના, સંતશ્રી હાલની પરિસ્થિતિમાં મળી શકશે નહીં. પછી મારી ઉત્સુકતા અને લાગણીને સમજી જતા તેઓ શાંત સ્વરે પુનઃ બોલ્યા, હાલ તેઓ ગૌમાતાના મંદિરના નિર્માણમાં વ્યસ્ત છે. તેઓ પોતાનો સમય આ જ કાર્યમાં સતત વ્યસ્ત રહીને પસાર કરી રહ્યા છે. તેથી આપણે તેમની વ્યવસ્થામાં ખલેલ ન પહોંચે એ માટે તેમને મળ્યા વગર જ સીધા વિશ્વંભર પાસે પહોંચવાનું છે. સંત શ્રીને મળી નહીં શકાય તે સાંભળી હું થોડો નિરાશ થયો અને અસ્વસ્થ થઈ ગયો. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી મારા ખભા પર હાથ મૂકીને બાળકને સાંત્વના આપતા હોય તેવા સ્વરમાં બોલ્યા, જુઓ, સંતશ્રી પ્રત્યેકની તમારી લાગણી હું જાણું છું, કારણ પણ જાણું છું, પરંતુ એ જ કારણ તમને બંધનમાં નાખનારું છે. સાધકે ચૈતન્ય તત્વને પામવા મોહમાં નાખનારા બધા જ પરિબળો કે સંબંધોમાંથી મુક્ત થઈ જવાનું હોય છે. તેને બધા જ પ્રલોભનો લાગણીયુક્ત સંબંધોથી મુક્ત થઈ નિર્લેપ બની વૈરાગ્ય ભાવ કેળવવો પડે છે. પછી મારો હાથ પોતાના હાથમાં લઈ પુનઃ તેઓ બોલ્યા, માટે જ સંતશ્રી સાથેના તમારા પૂર્વજન્મના સંબંધ ભૂલી તેમના પ્રત્યે કોઈ પણ જાતની લાગણી કે સ્નેહ વધુ દ્રઢ ન થાય તે માટે તમારે તેમનાથી દૂર જ રહેવું તે તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રેયકર છે. હું થોડી ક્ષણો મૌન સેવી રહ્યો હતો. રેવાનંદજીએ મને જ્યારે સંતશ્રી સાથેના મારા 5000 વર્ષ પૂર્વેના સંબંધો વિશે જ્ઞાન કરાવેલું તે પછી તેમણે પણ મને આ સંબંધ ભૂલવા માટે કહેતા સમજાવેલું. અનેક યુગો, અનેક વર્ષો પૂર્વેની આ જન્મ મરણનું ચક્કર ચાલ્યા જ કરે છે. ઋણાનુબંધ એ પરસ્પરના સંબંધો અને તદ અનુસાર થયેલા કર્મો અનુસાર પુનઃ પુનઃ જન્મો પ્રાપ્ત થયા જ કરે છે. ઋણાનુબંધ અનુસાર આ જન્મની માતા પછીના જન્મમાં ક્યારેક બહેન કે સાસુ પણ હોઈ શકે છે. સાળી માતા કે પત્ની પણ હોઈ શકે છે.
પત્ની પછીના જન્મમાં ક્યારેક બહેન કે પાડોશીની પત્ની પણ હોઈ શકે છે. ભાઈ ક્યારેક પિતા કે દુશ્મન કે પાડોશી કે મિત્ર પણ હોઈ શકે છે. સંસારનું આવાગમનનું ચક્ર અને જન્મ જન્માંતરોના સંબંધોનું કોઈ મહત્વ નથી. હું વિચારી રહ્યો હતો ત્યાં જ મારા મનમાં વિચાર આવ્યો. મારા મનના સંદેહ જાગ્યો કે મારી 5000 વર્ષ પૂર્વેની મારી માતા મણિક્રાંતા કે જે હાલ ચંદા સ્વરૂપે છે, તેના પણ અનેક જન્મો થયા હશે. ઘણી વખત અનેક જન્મોમાં તે પણ જુદા જુદા મનુષ્યોની પત્ની બની ચૂકી હશે ને. તો પછી હું આગળ વિચારી ન શક્યો. મારું મન એ વિચારથી ખિન્ન થઈ ગયું. હાલ હું જે જગત માતા તરીકે જોઈ રહ્યો છું, તે પણ અનેક વખતના જન્મોમાં અનેકની પત્ની બની રહી હશે. એક ન સમજાય તેવા ભાવોથી મારું મન ખિન્ન થઈ ગયું. માત્ર થોડી જ ક્ષણોમાં હું મૌન સેવી વિચારતો સિદ્ધેશ્વરાનંદજી તરફ તાકીને જોઈ રહ્યો હતો. ત્યાં જ તેમના શબ્દો મને સંભળાતા પુનઃ સ્વસ્થ બની ગયો. સિદ્ધેશ્વરાનંદજી મારી સાથે પ્રેમાળ દ્રષ્ટિ કરીને બોલ્યા, રેવાનંદજીએ તમને કહેલું વિધાન સત્ય છે, પરંતુ કોઈ દેવી જીવ અર્થાત પવિત્ર આત્મા પણ એવો હોય છે કે જેમને કોઈ અગમ્ય કારણોસર આ સત્ય વિધાન લાગુ પડતું નથી. કહી તેઓ સ્થિર દ્રષ્ટિથી મને નિહાળી રહેતા મેં કહ્યું, હું આપની વાતને સમજ્યો નહીં. સમજવામાં ન આવે તેવી જ જન્મ જન્માંતરની આ થિયરી છે. ઘણી વખત બધા જ સ્થળે એક સરખું બનતું નથી હોતું. તમે ચંદા વિશે જે વિચાર કર્યો તે પણ આવી જ અગોચર બાબત છે. કારણ કે જન્મ જન્માંતરના ઋણાનુબંધ અનુસાર પરસ્પરના સંબંધો વાળા જન્મો પ્રાપ્ત થાય છે. તે સત્યને અતિક્રમણને પણ કેટલાક જન્મો થતા હોય છે. જેમ કે કહી સિદ્ધેશ્વરાનંદજી થોડું અટક્યા. મેં અધીરાઈથી પૂછી નાખ્યું, જેમ કે તેઓ અટકીને મારી સામે દ્રષ્ટિ કરી રહ્યા હતા અને બોલ્યા, ચંદા માતા પ્રત્યેક જન્મે કુંવારી જ જન્મે છે અને કુંવારી જ મૃત્યુ પામે છે. સાંભળી મારા હૃદયમાં સંતોષનો ભાવ ફરી વળ્યો. મારી આદ્ય માતા કહી શકાય તેવી મણિકાંતા હાલની ચંદા સંપૂર્ણ સતી સાધ્વી જ રહી છે, તે જાણી મને અનહદ આનંદ થયો. પરંતુ તે સાથે જ આદ્ય પિતા નારદનું શું થયું તે જાણવા પણ મારા મનમાં ઉત્સુકતા જાગી ઉઠતા સિદ્ધેશ્વરાનંદ તે જાણીને હસીને પુનઃ બોલ્યા, તમારા આદ્ય પિતા નારદ પણ હાલ સરયુદાસના રૂપે જન્મ ધારણ કરી વિદ્યમાન છે. ચંદા અર્થાત મણિક્રાંતાનો સંબંધ પ્રત્યેક જન્મે ગુરુ શિષ્યનો રહ્યા કર્યો છે. પૂર્વ જન્મોના બધા જ સંબંધોને ભૂલીને હાલ પણ તેઓ બંને નિર્લેપ ભાવે ગુરુ શિષ્યના સંબંધોથી જોડાઈને પવિત્ર જીવન ગાળી ચૈતન્યમય બની રહ્યા છે. આ બધું જ્ઞાન મને મારા યોગ બળથી પ્રાપ્ત છે. સાંભળી હું આવક બની ગયો. મારા રોમ રોમમાં આનંદના સ્પંદનો ઉઠી રહ્યા. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, ખેર, આ બાબત હવે પછી ક્યારેક વિચારવું નહીં. કારણ કે અનેક જન્મોને યાદ કરવાથી કોઈ ફાયદો નથી. ઉલટાની આવી યાદો બંધન કરતા બની અનેક જન્મોના ચક્કરમાં ફસાવે છે. માટે ચૈતન્યને પામવાના ધ્યેય સાથે જ સાધનામાં મન લગાવી જીવન ઈશ્વરાધીન સમજી જીવ્યા કરવાનું એ જ તમારા માટે સૌના માટે શ્રેયકર છે. સિદ્ધેશ્વરાનંદજીની વાણીને સંતોષપૂર્વક સાંભળી મસ્તક નમાવી મેં તેમની વાતને અનુમોદન આપ્યું. મારા મસ્તક પર હાથ મૂકી તેઓ પુનઃ બોલ્યા,
અરે, તમને આનંદ થાય એવી બીજા સમાચાર આપું. નાગાનંદજી પુનઃ આવી ગયા છે. વળી ગિરનાર પર પણ તેઓ આપણી સાથે જ આવવાના છે. તમે પ્રાતઃવિધિ પતાવી તૈયાર થઈ રહો. આપણે થોડી વાર પછી તેમને મળવા સ્મશાને જવાનું છે. કહી તેઓ હસતા મુખે કમરામાંથી બહાર નીકળી ગયા. હું ઉઠીને ઊભો થતાં વિચારી રહ્યો હતો, વાહ, મારા પર ઈશ્વરની અને ખાસ કરીને તો તેમની પ્રેરણાથી સિદ્ધેશ્વરાનંદની કેવી કૃપા વરસી રહી છે. અંતરમાં પડેલી મારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે, થતી જાય છે. હું કમરાથી બહાર પગ મૂકું છું ત્યાં જ ધર્મપત્નીને સામે ઊભેલા જોવા મળ્યા. તેઓ હસીને બોલ્યા, કેમ, હવે તો પ્રસન્ન ને? આવતીકાલે જ તમે જઈ રહ્યા છો. અહીં તેઓ નીચી નજર ઓળી ઊભા રહ્યા. મને લાગ્યું કે તેઓ થોડા ઉદાસ થઈ ગયા છે. મારાથી પૂછાઈ ગયું, કેમ, તમે પ્રસન્ન નથી શું? એમ કેમ કહો છો? તમારી પ્રસન્નતામાં જ મારી પ્રસન્નતા છુપાયેલી છે. પછી થોડું અટકીને પુનઃ તેઓ બોલ્યા, કેમ ભૂલી ગયા? તમે જ કહ્યું હતું કે આપણે બંને અનેક જન્મોથી અને અનેક જન્મો સુધી પણ એક જ નાવમાં હમસફર પ્રવાસી છીએ. આપણે બંને એક સાથે હલેસા મારીને જીવન સાગર પાર કરતા રહેવાનું છે, જન્મો જન્મ. જાણું છું, સમજું છું, છતાં શું? કહો તો. કહી તેઓ મૌન સેવી રહ્યા. પછી થોડી વારે પુનઃ બોલ્યા, તમે એકલા જ જઈ રહ્યા છો? પત્નીના સુખ પર ખિન્નતાનો ભાવ હું જોઈ રહ્યો હતો. પછી તેઓ બોલ્યા, હા હા, થોડા સમય માટે જ. મને ત્યાં પુનઃ લઈ જવા માટે સિદ્ધોની જરૂર કોઈ ઉદ્દેશ હશે. આ પહેલાં સ્વરૂપાનંદના મોક્ષ માટે માધ્યમ બનીને જવાનું થયેલું, પરંતુ આ વખતે કદાચ લોક કલ્યાણ માટેના કોઈ કાર્ય માટે અથવા જ્ઞાન વધુ સમૃદ્ધ કરવા જવાનું થાય છે, એમ હું માનું છું. વળી થોડું અટકીને પુનઃ બોલ્યા, જંગલથી ઘેરાયેલી ટેકરીઓમાં સિદ્ધ સ્વરૂપ બ્રહ્મચારીઓની વચ્ચે સ્ત્રીઓની હાજરીથી કોઈ ફેર પડતો નથી, છતાં ઉચિત તો નથી જ. પરંતુ ધર્મપત્નીએ માર્મિક હાસ્ય કરતા કહ્યું, પરંતુ એ સ્ત્રી પણ સિદ્ધ સ્વરૂપા હોય તો, જેમ કે ચંદાબહેન? તો મેં પણ તેમના મનોભાવ સમજી માર્મિક હાસ્ય કરતા કહ્યું, તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. તો ધર્મપત્નીએ પુનઃ માર્મિક હાસ્ય કરતા પોતાના જ તરફ અંગુલી દર્શન કરતા કહ્યું, તો પછી આમાં ફરક ક્યાં પડે છે? જરૂર ફરક પડે છે. ચંદાબહેનની સિદ્ધિઓ વચ્ચે બધાની માતા સ્વરૂપે ઉપસ્થિતિ હોય છે. પછી તેમના તરફ આંગળી ચીંધતા મેં હસીને કહ્યું, જ્યારે અન્ય કોઈ સ્ત્રીની હાજરી કોઈની પત્ની તરીકેની હોય છે, જે સાંસારિક બધી બાબતોને ભોગવટો કરી ચૂકેલી હોય છે. સાંભળી ધર્મપત્ની ખડખડાટ હસી પડ્યા. મેં પણ તે હાસ્યમાં સાથ પુરાવ્યો. ત્યાં જ બહારથી અવાજ સંભળાવ્યો, દૂધ લઈ જાઓ. સાંભળી ધર્મપત્ની તપેલી લઈ ઝડપથી બહાર દોડી ગયા. નિત્યકર્મ પતાવી સ્વસ્થ થઈ હું સિદ્ધેશ્વરાનંદજીના કમરામાં પ્રવેશ્યો તો તેઓ આંખો મીચી ધ્યાનમાં બેઠા હોય તેમ લાગ્યું. તેમનું ધ્યાન ભંગ થશે તો, એવું વિચારતો શાંતિથી ઊભો રહ્યો. ત્યાં જ તેઓ આંખો ખોલી મારા તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યા, બરાબર સમયસર તૈયાર થઈ ગયા છો. આપણે નાગાનંદજીને મળવા સ્મશાને જવાનું છે. જો કે તેમને મળવા માટે કોઈ ખાસ હેતુ તો નથી, પરંતુ તેઓ તેમની રીતે જ આપણી સાથે જૂનાગઢ ગિરનાર આવવાના છે. આપણે કાલે વહેલી સવારે નીકળવાનું છે. કહી તેઓ મને બહાર નીકળવાનો નિર્દેશ કરી ઊભા થયા. મારી કોઈ નોંધ ન લઈ શકે તે માટે મેં અદ્ભુતાનંદજીએ આપેલી માળા ધારણ કરી લીધી. જો કે તેથી તકલીફ એ હતી કે અવર જવર કરતા સૂક્ષ્મ શરીરધારી પ્રેતાત્માઓ ધ્યાન દોર્યા કરતા હતા. જો કે હવે હું ટેવાઈ ગયો હતો, તેથી તેમના તરફ ખાસ લક્ષ્ય આપતો ન હતો.
હું સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલતા ચાલતા વિચારી રહ્યો હતો. જીવન દરમિયાન તો ઠીક, પરંતુ અનેક દુઃખો અને સુખોનો અધિક અને અધિક અનુભવ કરી દુઃખી થયા જ કરતો મનુષ્ય મૃત્યુ પછી પણ આવી જ દશા ભોગવે છે. હું મનુષ્ય જીવન વિશે ચિંતન કરી રહ્યો હતો ત્યાં સિદ્ધેશ્વરાનંદજી મારી વધુ નજીક આવી મારા ખભા પર હાથ મૂકી મારા વિચારોને જાણી ગયા હોય તેમ બોલ્યા, સત્ય વાત તો એ છે કે જન્મ, જરા, મૃત્યુવાળા સુખ દુઃખ, દારિદ્ર્ય, અજ્ઞાન, અંધકારથી પૂર્ણ આ જગતમાં અહંકારથી ફૂલાઈ ઉઠેલો મનુષ્ય પોતપોતાને બીજાની સરખામણીમાં ભલેને પોતાને મોટા સમજે, પરંતુ પ્રત્યેક મનુષ્યની એક સરખી જ આવી દશા થાય છે. પછું થોડું હસીને પુનઃ તેઓ બોલ્યા, જળ વિજ્ઞાનની પ્રગતિ સાધીને અઘટિત ઘટના પટ્યસી જગતની માયાના જગ્યામાં 1, 2, 4 પદાર્થોના ગુણધર્મો જાણી જઈને માનવો ગમે તેટલા યંત્રો, કારખાનાઓ સ્થાપના કર્યા રાખે, છતાં તેમના દુર્દશા તો કાયમને માટે હતી તેવી ને તેવી જ રહેલી છે, જીવન દરમિયાન અને મૃત્યુ પછી પણ. પછી સ્વગત બોલતા હોય તેમ પુનઃ તેઓ બોલ્યા, એ જ ઇન્દ્રિયોનો જુલમ, એ જ લોભ અને લાલસા, એ જ નિરંતર મૃત્યુનો ભય મનુષ્યને માટે એવા ને એવા જ રહેલા છે. અને વળી હું કોણ છું, અહીં શા માટે આવ્યો છું, હવે પછી મૃત્યુ પછી ક્યાં જઈશ, એવા વિચારો તો ભાગ્યે જ કોઈને આવે છે. કોઈ વખતે તેઓમાંથી કોઈ એવો વિચાર કરે છે તો પણ પંચેન્દ્રિય અને મન બુદ્ધિની સહાયે સત્ય પ્રાપ્તિના પ્રયત્નો કરવા છતાં પંચેન્દ્રિય અને મન બુદ્ધિની સહાય મળતા એમની સાથે એમની મારફત ડગલે ને પગલે છેતરાતો અવળે રસ્તે ચડતો રહે છે. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, એવા આ મનુષ્યના ખેલોનો હેતુ શો? અને આ જન્મ મરણના પંજામાંથી ક્યારેક છુટકારો મળશે કે નહીં એવા જીવન મરણ વિશેના પ્રશ્નોનું ઘોર અજ્ઞાન મનુષ્યની અંદર સતત હાજર રહેલું છે. પછી થોડું અટકીને પુનઃ બોલ્યા, ખરેખર વાસ્તવિકતા તો એ છે કે મનુષ્યો આ જાણે જ છે, આ સદાના બળ્યા ઝડ્યા સંસારમાં ખરું તત્વજ્ઞાન અર્થાત સત્યને પામવા પણ હું સૌ તૈયાર છે, પરંતુ સાથે સાથે દુઃખની વાત એ પણ છે કે તત્વજ્ઞાન અર્થાત જ્ઞાનબોધ આપનાર કોણ છે, અર્થાત તત્વનું જ્ઞાન કેળવનાર કોણ છે? અને વળી ખરેખર સાધુ સંતો કે જ્ઞાની કથાવાચકો પાસે ઘણું દેવા સરખું પણ છે, આપે પણ છે, પરંતુ ખોટી ભ્રમણામાં પડેલા આંધળો ભીત મનુષ્ય એ વાત સમજીને વર્તન કરવા પ્રેરાતો નથી, જ્ઞાનને જીવનમાં ઉતારતો નથી. વાતો કરતાં કરતાં અમે સ્મશાનના દરવાજા નજીક આવી પહોંચ્યા ત્યાં જ રામ બોલો ભાઈ રામનો અવાજ સંભળાયો ને નનામીને ઉંચકીને ડાકુઓ ઝડપથી આવી રહ્યા હતા. અમે એક બાજુ ઊભા રહી સાંભળીને જાણ્યું કે તેમનામાંથી એક નનામી કોઈ આશાસ્પદ યુવાનની હતી. તેમના પ્રેમમાં નિષ્ફળ જતા તેને આત્મહત્યા કરી. તેનું પોસ્ટમોર્ટમ થવાને કારણે તેના ડેડ બોડીમાં હજુ પણ લોહી ટપકી રહ્યું હતું. બીજી નનામી એક સ્ત્રીની હતી જે અસાધ્ય રોગથી પીડા સહન ન કરી શકવાથી વિષપાન કરીને મૃત્યુને ભેટી હતી. તેણીને ઓઢાડેલા ખાપણ સ્પષ્ટપણે લોહી લુહાણ લથપથ થયેલું જણાઈ રહ્યું હતું. ચિતાઓ અગાઉથી સળગાઈ ગયેલી હોય. નનામીને વસ્ત્રહીન કરી એમને થોડા કાષ્ટે પર ગોઠવી અગ્નિ સંસ્કારની વિધિનો પ્રારંભ થઈ રહ્યો હતો.
મેં નાગાનંદજીએ આપેલું ભસ્મનું તિલક પણ કરેલું હોય કોઈ ત્યાં મારી ઉપસ્થિતિની નોંધ ન લઈ શકતું હતું. સિદ્ધેશ્વરાનંદજીનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. ચિતામાં અગ્નિ મૂકવાની વિધિ પૂર્ણ થતાં તે ભળભળ પ્રગટી ઉઠી હતી. હું એ જલતી ચિતા, તેની આજુબાજુ વીંટળાયેલા ડાઘુઓ, મિશ્ર હાવભાવવાળા ચહેરાઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો. ત્યાં જ એક કાંટાળી ઝાડી પાછળ ઊભેલા અને એકીટસે જલતી ચિતા તરફ દ્રષ્ટિ નોંધી રહેલા નાગાનંદજીને મેં જોયા. તેમને આમ અચાનક વિચિત્ર રીતે ચિતા તરફ તાકી રહેલા જોઈ મને થોડી નવાઈ લાગી. હું કશું વિચારું ત્યાં જ તેઓ ઝડપથી અમારી પાસે આવ્યા અને ઈશારાથી અમને તેમની પાછળ આવવાનું જણાવ્યું. તેમની પાછળ દોરાવતા અમે તેમનું પૂર્વે હતું તે આસન રહેણાંકમાં આવી પહોંચી ઓમ નમો નારાયણના ઉચ્ચાર સાથે ઔપચારિકતા પૂર્ણ કરી. મેં તેમને દંડવત મુદ્રામાં પ્રણામ કરી તેમના ચરણ સ્પર્શ કરવા નીચે નમ્યો તો મારા બંને હાથ પકડી મને ઊભો કરતા હસીને તેઓ બોલ્યા. ચિતા તરફ એકીટસે તાકી રહેલા મને જોઈને તમને નવાઈ લાગી રહી હતી ને? એ સ્વાભાવિક છે. પરંતુ થોડું હસીને તેઓ પુનઃ બોલ્યા. હું જોઈ રહ્યો હતો અને તેની મૃત્યુ પછીની સ્થિતિ. મારા જોવામાં આવ્યું કે યમના દૂતો જળ દેહમાં સૂક્ષ્મ શરીર સાથે અજ્ઞાન અને માયાથી જડ થઈ ગયેલા અને પોતાનું શરીર તે જ આત્મા માની રહેલા તે મનુષ્યના સૂક્ષ્મ શરીરના આત્મા સાથે દેહમાંથી ક્રૂરતાપૂર્વક યમના દૂતો પાસ વડે ખેંચી રહ્યા હતા. હું આશ્ચર્યથી તેમની વાતને સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો હતો. ત્યાં જ તેઓ પુનઃ બોલ્યા. આ રીતે અતિ નિમ્ન કક્ષાના મનુષ્યના આત્માને સૂક્ષ્મ શરીર સાથે ખેંચી લેવા યમ નહીં પરંતુ તેમના દૂતો જ આવે છે. આવા લોકોના સૂક્ષ્મ શરીરના આત્માને યમના દૂતો જ રઝળતા મૂકીને જતા રહે છે. પછી આવા આત્મહત્યા કરીને મૃત્યુ પામેલા પશુતુલ્ય નિમ્ન કક્ષાના સૂક્ષ્મ દેહધારી આત્માઓ લાંબો સમય પૃથ્વી પર દુઃખી થતા ભટક્યા કરે છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા. પરંતુ બધા જ આત્માઓની દશા આ રીતની નથી હોતી. પુણ્યશાળી જ્ઞાની અને સાધુ પવિત્ર આત્માને સન્માનપૂર્વક સાથે લઈ જવામાં આવે છે. આવું દ્રશ્ય પણ મેં જોયું છે. એ વખતે હું કાશીના મણિકર્ણિકા ઘાટ પર સ્મશાનમાં જ મારો નિવાસ કરીને રહ્યો હતો. એક વખત ઘણા મરદાઓને ચિતામાં જલાવતા પૂર્વે મેં જોયું કે પીંગળા વર્ણની જટા ધરાવતા દીર્ઘ આકૃતિવાળા અને શ્વેતકાય પુરુષ ગંભીર ગતિથી ડગલાં ભરતા સ્મશાનની પ્રત્યેક ચિતાની બાજુમાં આગમન કરે છે અને પ્રત્યેક દેહીને સંભાળપૂર્વક ઉંચકીને તેમના કાનમાં તારક બ્રહ્મમંત્ર પ્રદાન કરે છે. સર્વશક્તિમયી શ્રી જગદંબા પણ સ્વયં મહાકાલી સ્વરૂપે જીવની બીજી બાજુએ એ જ ચિતાની ઉપર બેસીને તેમાં સ્થૂલ, સૂક્ષ્મ, કારણ વગેરે બધા પ્રકારના સંસ્કાર બંધનો છોડી રહેલા અને નિર્વાણ મોક્ષ દ્વારા ખોલી દઈને સ્વહસ્તે તેને અખંડના દ્વારે મોકલી રહી છે. આ પ્રમાણે અનેક કલ્પોની યોગ તપસ્યા વડે જે અદ્વૈત આનંદનો ગુણાનંદ જીવને પ્રાપ્ત થાય તે શ્રી વિશ્વનાથ તેને સદ્ય પ્રદાન કરીને કૃતાર્થ કરી રહેલા છે. નાગાનંદજીના પૂર્વોક્ત દર્શનની વાત સાંભળીને મને પાકી ખાતરી થઈ ગઈ કે તે દર્શન શ્રી રામકૃષ્ણ પરમહંસને કાશીમાં થયેલું તેવું વર્ણન તેમના જીવન લીલા પ્રસંગમાં આ જ રીતે વર્ણવેલું છે. હુબહુ તે જ શબ્દોમાં નાગાનંદજીએ પોતાને થયેલા દર્શનનું વર્ણન કરેલું છે.
મને થયું કે નાગાનંદજી પણ જરૂર પરમહંસ કક્ષાના સિદ્ધ પુરુષ છે. મેં તેમના તરફ દ્રષ્ટિ કરી તો નાગાનંદજી સ્થિર નિશ્ચલ ભાવે ઊભેલા છે અને એક અદ્ભુત જ્યોતિ હાસ્ય વડે તેમનું મુખમંડલ તેજોમય બનીને ઉઠીને જાણે આ સ્મશાન ભૂમિને શુદ્ધ જ્યોતિર્મય કરી રહી છે. મસાણિયા બાવા તરીકે ઓળખાતા આ અદ્ભુત પુરુષને હું મનોમન વંદી રહ્યો હતો. મૌનમય બની ચાલતા મેં નાગાનંદજીના આસને આવી પહોંચ્યા. અંદર જતા હજુ પણ અગ્નિ પ્રજ્વલિત બની રહ્યો હતો. તે પરથી લાગતું હતું કે તાજેતરમાં જ કોઈ વિધિ પૂર્ણ કરવામાં આવી હશે. વેદીની આજુબાજુમાં જ એક માટીના વાસણમાં રાખેલા તથા બાફેલા અડદના દાણા દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. એક અન્ય પાત્રમાં ચંદન અક્ષત પડ્યા હતા. સિંદૂર લગાવેલ એક લંબચોરસ પથ્થરની આગળ કેળા, પપૈયા, ચીકુ વગેરે ફળોનો પ્રસાદ ધરાવેલો પડ્યો હતો. સ્થાન પર ધીમા શીતળ પવનમાં કોઈ મધુર સુગંધ ભળેલી હતી. વાતાવરણ બિલકુલ સાત્વિક અને આનંદમય લાગતું હતું. હું વિચારી રહ્યો હતો ત્યાં જ મારી નજર દરવાજા બહાર એક ભયંકર આકૃતિવાળી સ્ત્રી પર પડી. તેના વાળ છૂટા અને વેરવિખેર હતા. તેની લાલ અને મોટી આંખોમાં ભયંકર ક્રોધ દ્રષ્ટિગોચર થઈ રહ્યો હતો. તે વારંવાર પગ પછાડતી અને જાણે કોઈને મારવા માટે હાથ ઉગામથી આમ તેમ આગળ પાછળ દોડી રહી હતી અને ચીસ પાડવા ઈચ્છતી હોય તેમ મોટા દાંત દેખાડતી વારંવાર મોઢું ઉઘાડ બંધ કરી રહી હતી. હું સ્તબ્ધ બનીને તે સ્ત્રી તરફ જોઈ રહ્યો હતો. ત્યાં જ મને ચમકાવી મૂકતા નાગાનંદજીના શબ્દો મારા કાને પડ્યા. એ ચુડેલ છે. ચુડેલ! મેં સ્તબ્ધ બનીને પ્રતિઘોષ પાડ્યો. મેં સાંભળ્યું હતું કે ચુડેલ ભયંકર પ્રેતાત્મા અર્થાત સ્ત્રીભૂત હોય છે, જે ખાસ કરીને સ્ત્રીઓના શરીરમાં પ્રવેશ કરી તેમને ખૂબ પરેશાન કરી તે સ્ત્રીઓનો જીવ લઈને છોડે છે. જેના શરીરમાં ચુડેલ પ્રવેશે તેને ચુડેલ વળગી છે તેમ કહેવાય છે. આવા વળગાડવાળી સ્ત્રી જમીન પર પછડાટ ખાય છે, જોર જોરથી ચીસો અવાજ કરીને શરીર ધૂલાવે છે. જોનારને ડર લાગે તેવા ડોળા કાઢી મારવા પણ દોડે છે. એ વખતે તે સ્ત્રીની તાકાત પણ વધી જાય છે. 2-4 જણ તેને પકડી રાખે છે ત્યારે જ તે માંડ માંડ કાબૂમાં આવે છે. આવું બધું ઘણી વખત સમાજમાં બનતું મેં જોયું છે, સાંભળ્યું પણ ખૂબ છે. સાંભળ્યું છે કે ચુડેલ સ્ત્રીઓને વળગીને અર્થાત તેમના દેહમાં પ્રવેશ કરીને જે તે સ્ત્રીને રીબાવીને મારે છે. તેને દૂર કરવા માટે તાંત્રિક વિધિઓ પણ મોટે ભાગે નિરર્થક નીવડે છે. એ જે હોય તે, અત્યારે હું ચુડેલ તરીકે ઓળખાતી પ્રેતાત્મા સ્ત્રીના ભયંકર રૂપનું નિરીક્ષણ કરતો વિચારી રહ્યો હતો ત્યાં જ નાગાનંદજી પુનઃ બોલ્યા. હા, ચુડેલ ભયંકર અતૃપ્ત પ્રેતાત્મા સ્ત્રી, જે પોતાના મનુષ્ય તરીકેના જીવન દરમિયાન તો પોતે પણ બળતા જળતા જીવી હોય છે અને ઈર્ષા વેરથી આગમાં અન્યોને પણ ખૂબ પરેશાન કરેલ હોય છે. આવી સ્ત્રી ભયંકર ઈર્ષાળુ, ક્રોધી અને દયા વગરની ઝઘડાખોર હોય છે. ક્યારેક આવી સ્ત્રી પોતાને સંતાન ન હોય તો અન્ય સ્ત્રીઓના નાના બાળકોને ધગતા ગરમ સળિયાના ડામ પણ આપી દેતી હોય છે. ત્યારે તે બાળકની અત્યંત પીડાથી રડતું જોઈને તેને આનંદ આવે છે. કજિયાખોર અને આક્રમક ક્રૂર સ્ત્રી અતૃપ્તિની આગમાં શેકાતી ક્યારેક આત્મહત્યા કરીને મૃત્યુ પછી આવી ભયંકર પ્રેત યોનિમાં આવી જાય છે. પછી થોડું અટકીને નાગાનંદજી પુનઃ બોલ્યા. મોટે ભાગે પછાત, અભણ
અને પછાત નિર્ધન વિસ્તારમાં આવી સ્ત્રીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે. પછી થોડો વિરામ લઈ નાગાનંદજી પુનઃ બોલ્યા, આ સ્ત્રી ડાંગ જિલ્લાના કોઈ પછાત વિસ્તારમાંથી ભટકતી અહીં આવી ચડી છે. મેં તેને મારી તંત્ર વિદ્યાના બળે થોડી શાંત કરી અત્રે રોકી રાખી છે. તાંત્રિક વિધિ દ્વારા તેને આ યોનિમાંથી મુક્ત કરવા હું આજે જ સફળ પ્રયોગ કરવાનો છું. પછી ત્યાં પડેલી પૂજાવિધિની સામગ્રી તરફ અંગુલી દર્શન કરી તેઓ બોલ્યા, આ બધી તૈયારી તે માટે જ કરેલી છે. થોડી વિધિ થઈ ગઈ પણ છે. હવે પછીની વિધિ પૂર્ણ થતાં જ તે શાંત બની ચૂડેલની યોનિમાંથી મુક્તિ મેળવી શકશે. પછી તે સામાન્ય પ્રેતાત્મા તરીકે પોતાના સૂક્ષ્મ શરીર સાથે થોડો સમય ભટકી સ્વર્ગ કે નર્કનો અનુભવ કરી ઘણા વર્ષો પછી પુનઃ જન્મ ધારણ પ્રાપ્ત કરશે. પછી જટા પર હાથ પસરાવતા તેઓ બોલ્યા, વાસ્તવમાં આવા ચક્રમાંથી પ્રત્યેક મનુષ્યને પોતાના સારા ન સારા કર્મો અનુસાર પસાર થવું જ પડે છે. અહીં તેઓ મૌન સેવતા મેં ચિંતિત સ્વરે પ્રશ્ન કર્યો, તો આનો કોઈ ઉપાય છે જ તો? તૃષ્ણાનો ત્યાગ, મોહમાયા મુક્ત બની ઈશ્વરનું શરણ, ભગવત ભક્તિ જ આ સંસારમાં એકમાત્ર સાર વસ્તુ છે એવો નિશ્ચય જે મનુષ્ય હૃદયમાં દ્રઢ કરીને ઈશ્વરને પામવા સાધન ભજન કરે છે તો તે દિવ્ય સુખ તો શું, પરંતુ પરમહંસ પદને પણ પ્રાપ્ત કરી ચૈતન્યમાં ભળી આ સંસારમાંથી મુક્ત થઈ શકે છે. પછી થોડું અટકીને નાગાનંદજી પુનઃ બોલ્યા, પરંતુ આવા સાધકે રુચિ અરુચિ, સારું ન સારું વગેરે ભેદ જ્ઞાન કાઢી નાખવા માટે જાત જાતના અનુષ્ઠાનો પણ કરવાના હોય છે. પછી વિષયાંતર કરતા હોય તેમ તેઓ બોલ્યા, તાંત્રિક વિદ્યા પણ સાધક માટે ઉપયોગી બની શકે છે. કુદરતની અંદર અનેક શક્તિઓ પડેલી છે. જે શક્તિઓ કુદરતમાં અનેક રીતે અભિવ્યક્ત થાય છે. પૂર્વ સાધક ભક્ત માત્ર ઈશ્વરના વિરાટ સ્વરૂપને જ જોઈ શકે છે, પરંતુ તેની વિવિધ શક્તિઓ કઈ કઈ છે તે પૃથક રીતે સમજી કે જાણી શકતો નથી. તાંત્રિક વિદ્યાની સાધના દ્વારા અને ચોક્કસ પ્રકારના વિધિવિધાન દ્વારા કુદરતની જુદી જુદી ચોક્કસ પ્રકારની શક્તિઓનું જ્ઞાન પ્રાપ્ત કરી તેમને જનસેવામાં પ્રયોજી શકાય છે. ચોક્કસ પ્રકારના મંત્રો અને તાંત્રિક પ્રયોગો વિધિવત કરતા એ શક્તિઓ પ્રાપ્ત કરી શકાય છે. પછી થોડું મૌન ધારણ કરી નાગાનંદજી પુનઃ બોલ્યા, પરંતુ આ સિદ્ધિઓનો પોતાના સ્વાર્થ માટે દુરુપયોગ પણ કરવામાં આવે છે, જેનું ભયંકર પરિણામ પણ સાધકે ભોગવવું પડે છે. સિદ્ધિઓનો લોક કલ્યાણ માટે ઉપયોગ કરનાર સાધક પણ પ્રસિદ્ધિમાં મોહમાં અહંકાર ધારણ કરી પતન નોતરે છે. પરિણામે તેને ઈશ્વર પ્રાપ્તિને બદલે નરકની ભયંકર યાતના પ્રાપ્ત થાય છે. પછી થોડું હસીને નાગાનંદજી બોલ્યા, પરંતુ કુદરતના અનેક રહસ્યો, તેના એ જ સ્વરૂપ એવા જુદા જુદા દેવતાઓની ઉપાસના અર્થાત તંત્ર વિદ્યા દ્વારા જાણી શકાય છે. ભગવાન રામકૃષ્ણ પરમહંસ દેવી ભૈરવી બ્રાહ્મણી પાસે દીક્ષા ગ્રહણ કરી આ માટે તાંત્રિક સિદ્ધિ મેળવેલી. ઉપરાંત તોતાપુરીને ગુરુ માની નિરાકાર બ્રહ્મનો સાક્ષાત્કાર કરેલો. ઉપરાંત તેમણે અનેક ધર્મો અને સંપ્રદાયોની સાધના કરી સાક્ષાત્કાર કરેલો. તો પછી તંત્ર વિદ્યા ખરેખર અપનાવવી જરૂરી ગણાય ખરી? ના. થોડું વિચારીને નાગાનંદજી પુનઃ બોલ્યા, તંત્ર વિદ્યા દ્વારા ઈશ્વરની અર્થાત મા કાલીની વિધિવત શક્તિઓનું જ્ઞાન જરૂર પ્રાપ્ત થાય છે, પરંતુ પર ભાર દઈને નાગાનંદજી આગળ બોલ્યા, તંત્ર વિદ્યાના સાધકમાં આધ્યાત્મિક જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય હોવા અતિ આવશ્યક છે. તો જ
તે ઈશ્વરીય આદિ શક્તિનો સાક્ષાત્કાર કરી ચૈતન્યને તેના પૂર્ણ સ્વરૂપમાં ઓળખી ચૈતન્યને પામી જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવી શકે છે. પછી મારા તરફ દ્રષ્ટિ કરીને તેઓ પુનઃ બોલ્યા, બધું કોના જેવું છે? બધું કોના જેવું છે ખબર છે? જેમ કે એક વિશાળ સમુદ્ર રાશિ તે સમુદ્ર જોઈ શકે છે, પરંતુ તેમાં કેટલા મગરમચ્છ છે, કેટલી જાતની માછલીઓ છે, કેટલા પ્રકારની વનસ્પતિ છે, તેમજ છીપમાં મોતી પકવતી માછલીઓ કેવી છે તેનું જ્ઞાન તો મરજીવાની જેમ અંદર ડૂબકી લગાવીને જ જોઈ શકાય. બસ આ જ આના જેવું છે. પછી સિદ્ધેશ્વરાનંદજીને ઉદ્દેશીને નાગાનંદજી બોલ્યા, આવતીકાલે અથવા થોડા દિવસ પછી કદાચ આપણું મિલન ગેબી ગિરનારમાં પણ પુનઃ થશે. કહી નાગાનંદજી થોડું હસ્યા અને બહારની તરફ ચાલતા થયા. અમે પણ જલતી ચિતા તરફ દ્રષ્ટિ કર્યા વગર ધીમા પગલે સ્મશાનની બહાર નીકળ્યા. થોડા મૌન બાદ ચાલતા ચાલતા જ મારી નજીક આવી સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, આ નાગાનંદજી પરમહંસ કક્ષાના સાધુ છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય તેમનામાં છલોછલ ભર્યા છે. ભાગ્યમાં હોય તેને જ આવા સાધુનું સામીપ્ય પ્રાપ્ત થઈ શકે છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, થોડા ઘણા ઈશ્વર તરફ વળેલા પરંતુ સાધના કર્યા વગરના લોકો માત્ર કુતૂહલથી જ આવા સિદ્ધ સ્વરૂપ સાધુને મળવા દર્શનને બહાને જોવા ઈચ્છા કરતા હોય છે, પરંતુ તેમના માટે આવા સાધુઓના દર્શન તેમના અસલ સ્વરૂપમાં થવા અશક્ય છે. કહી તેઓ મૌન બનીને ચાલી રહ્યા. આજનો અધ્યાય અહીં સમાપ્ત કરીએ છીએ. આગળનો અધ્યાય જલ્દી જ લાવીશું. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર.